બોટાદના કડદા કાંડને લઈને છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા, પ્રવીણ રામ સહિત ઘણા બધા લોકો જેલની અંદર છે. આ સમગ્ર કેસને લઈને આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. શું અપડેટ છે આ કેસને લઈને? જામીન મળ્યા છે કે કેમ? તેના વિશે આજના આ વિડીયોમાં વિગતે વાત કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બોટાદની અંદર આપણે જોયું હતું કે ખેડૂતોની સાથે કડદો થઈ રહ્યો છે ને એ જ વાતનો ઉગ્ર વિરોધ છે તે આમ આદમી પાર્ટીના રાજુ કરપડા અને પ્રવીણ રામ દ્વારા કરવામાં આવ્યો હતો. એ બાદ આપણે જોયું હતું કે ઘણા બધા ખેડૂતોની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ લગભગ 7 જેટલા લોકો છે, એટલે કે આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ હોય, રાજુ કરપડા હોય ને તેમની સાથે જે બીજા લોકો છે એ લોકો હજી પણ જેલમાં છે ને આજે આ જ સમગ્ર કેસને લઈને સુનાવણી હતી. તેની અપડેટ વિશેની વાત કરવામાં આવે તો હવે બોટાદ કડદા કેસને લઈને 29/1/2026 ની મુદત પડી છે અને આની પાછળનું કારણ ફક્ત એટલું જ છે કે રિસેસ સુધી વારો ન આવ્યો હતો ને પછી જે જજ છે એ જેલની મુલાકાતે ગયા હતા, એટલા જ માટે થઈને આ કેસને લઈને સુનાવણી છે તે હજી સુધી હાથ ધરવામાં નથી આવી, એવી પણ વિગતો સામે આવી રહી છે. વધુમાં આ વિષયને લઈને આમ આદમી પાર્ટીના નેતા સાથે મેં વાતચીત કરી હતી, ત્યારે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે સાંભળીએ. અત્યારે મારી સાથે આમ આદમી પાર્ટીના નેતા સાગરભાઈ જોડાયા છે. સાગરભાઈ, રાજુ કરપડા અને પ્રવીણ રામ જે બોટાદ કડદા કાંડને લઈને છેલ્લા ઘણા સમયથી જેલમાં છે એ લોકોને લઈને આજે સુનાવણી હતી. શું કહેશો આ સમગ્ર કેસને લઈને ને અત્યારે હાલ શું અપડેટ છે? આજે બોટાદ કડદા કેસની બોટાદ સેશન્સ કોર્ટમાં સુનાવણી હતી. અમારા તરફથી એટલે સુપ્રીમ કોર્ટના સિનિયર કાઉન્સિલ વિક્રમ ચૌધરી વિડીયો કોન્ફરન્સ થી હાજર રહેવાના હતા. રાહુલ વર્મા બીજા સુપ્રીમ કોર્ટના સિનિયર કાઉન્સિલ અહીંયા રૂબરૂ આવ્યા હતા, એટલા માટે કે કદાચ ટેકનિકલ નેટવર્ક પ્રોબ્લેમ થાય તો એક સિનિયર કાઉન્સિલ અહીંયા હોવા જોઈએ, એટલે રાહુલ વર્મા પણ હાજર હતા અને સ્થાનિક વકીલ અમારા પારસ બાવળિયા હાજર હતા. 1:15 વાગ્યાનું ઓનલાઈન નું અમે ગોઠવેલું હતું, કહેલું હતું, પણ આગળના કેસની દલીલો લાંબી છેક રિસેસ સુધી ચાલતી ગઈ. આજની તારીખે પીઆઈ પણ હાજર હતા, એટલે પોલીસ ડિપાર્ટમેન્ટ પોતાની એફિડેવિટ લઈને આવેલું હતું. એ લોકો પણ બેઠા ને અમે પણ રાહ જોતા 2 વાગ્યા સુધી બેઠા. અમને એમ હતું કે હવે રિસેસ પછી સાંભળી લેશે, પણ જજ સાહેબ જેલની મુલાકાતે નીકળી ગયા રિસેસમાં જ, એટલે હવે એ પાછા આવવાના નથી. એટલે અમને 29મી તારીખ કોર્ટમાંથી મળી છે. 29મી તારીખે હવે ફરી સુનાવણી થશે. બિલકુલ. ભાવનગર પેલા વિડીયો કેસની પણ આજે જ તારીખ છે, એટલે ત્યાં પણ અમારા સિનિયર લોયર, સ્થાનિક લોયર એ લોકો હાજર છે. ત્યાં પણ હજી વારો નથી આવ્યો, એટલે એ લોકો વારાની રાહમાં ભાવનગર કોર્ટમાં હાજર છે. પણ સાગરભાઈ, છેલ્લા ઘણા સમયથી નવી મુદત પડી રહી છે. આની પહેલાં પણ આપણે જોયું હતું કે એફિડેવિટ નહોતું રજૂ કરવામાં આવ્યું, એની પહેલાં પણ કંઈક એવું જ હતું કે એફિડેવિટ નહોતું રજૂ કરવામાં આવ્યું, એટલે નવી તારીખ પડી હતી. ને હવે જ્યારે 29 તારીખ પડી છે ત્યારે શું લાગી રહ્યું છે કે આ 29 તારીખે જામીન મળી જશે કે હજી પણ રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિત જે બીજા લોકો છે એ લોકોને જેલમાં રહેવું પડશે? જુઓ બેન, કાયદો અને જજોના નિવેદનો આપણે જે બહાર છાપા વગેરેમાં વાંચીએ છીએ કે સાંભળીએ છીએ કે બેલ ઇઝ એ રૂલ, મતલબ જામીન આપવો એ નિયમ છે, જેલ ઇઝ એ એક્સેપ્શન. જેલમાં રાખવો એ તો અપવાદરૂપ ઘટના હોય છે, બરોબર. અને બીજું એ પણ છે કે 90 દિવસે ચાર્જશીટ રજૂ ના થાય તો બાય ડિફોલ્ટ જામીન મળી જાય, એવું કહેવાય છે, જોગવાઈ છે. બિલકુલ. રાજુ કરપડા અને પ્રવીણ રામ 16મી ઓક્ટોબરે એરેસ્ટ થયા. 16મી ઓક્ટોબરે 12 વાગ્યાની આજુબાજુ બપોરે. આજે 27મી જાન્યુઆરી છે, એટલે નવેમ્બર, ડિસેમ્બર અને 16મી જાન્યુઆરીએ એમને 90 દિવસ ચાર્જશીટના પૂરા થઈ ગયા. ઉપર બીજા 12 દિવસ, 12-13 દિવસ બીજા ઉપર થયા, એટલે 100 ને બીજો કે ત્રીજો દિવસ એમનો જેલમાં છે. એટલે આપણે બહાર જે સાંભળીએ છીએ કે વાંચીએ છીએ એનો પ્રેક્ટિકલમાં બહુ ખાસ ઉપયોગ નથી દેખાતો, એવો મારો આ આખા કેસનો અનુભવ કહે છે કે એ કંઈક જુદું છે. વાસ્તવિકતામાં જે તંત્ર જે રીતે ચાલે છે તે રીતે ચાલે છે. સામાન્ય રીતે આવું થવું ન જોઈએ. કોઈ પણ ધબકતી લોકશાહીમાં
ગુનેગારને એટલે આરોપીને 1 કલાક પણ બિનજરૂરી જેલમાં રાખવો એ પોતાનામાં ગુનો ગણાવવો જોઈએ અને તંત્રની જવાબદારી ફિક્સ થવી જોઈએ. એનું નામ છે ધબકતી લોકશાહી. બાકી આ રીતે 90 દિવસ ચાર્જશીટ બાય ડિફોલ્ટ બિલ એ બધી માત્ર વાતો છે એવું લાગે આપણને. બિલકુલ સાગરભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર. આગામી 29મી તારીખે એ પણ જોવાનું રહેશે કે તેમને જામીન મળે છે કે કેમ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.